music. जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો આજે તમે આગળ જે ડેમોની અંદર રામદેવીનું સ્ટેટસ જોયું છે તેવું સ્ટેટસ તમને આપણે બનાવતા શીખવાના છે। જો તમને રામદેવીનું સ્ટેટસ ગમ્યું હોય અને તમારે આ રીતનું સ્ટેટસ છે તે બનાવવું હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે। ને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે કેકે એડિટની અંદર મિત્રો પહેલી વખત આવેલો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો। બાજુમાં પેલું બેલનું આઇકન છે મિત્રો તેને દબાવી દેજો, તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો મિત્રો। અને જો તમારે આ રીતનું સ્ટેટસ બનાવો તો અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે મિત્રો। અલાઇટ મોશન ડાઉનલોડ કરીને તમારે ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર પ્રોજેક્ટ આપેલો છે, પ્રોજેક્ટ તમારે ડાઉનલોડ કરી લેવાનો છે। ફૂલ પ્રોજેક્ટ છે મિત્રો, એક ક્લિકની અંદર તમારે ડાઉનલોડ થઈ જશે અને એડ કરવાનું રહેશે। તો મિત્રો જેવો તમે પ્રોજેક્ટ ડાઉનલોડ કરીને એડ કરશો એટલે તમારા રામદેવીનો પ્રોજેક્ટ છે કંઈક આ રીતનો જોવા મળી જશે। અહીંયાથી તમારે કશું કરવાનું નથી, નીચે તમારે નામ છે ટેલિગ્રામ અહીંયા લખેલું છે યુટ્યુબ ટેલિગ્રામ કેકે એડિટ તે ચેન્જ કરી લેવાનું છે, તેના પર ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી ડબલ એનું ઓપ્શન છે તેના પર ક્લિક કરીને અહીંયાથી તમારે જે કંઈ તમારું નામ લખવું હોય તે લખી શકો છો। તો મિત્રો આટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયાથી આ જે લખેલું રામદેવીના બધા જે ઇફેક્ટ છે બધી આ રીતે આવી જશે। આ રીતના ફ્રન્ટ તમારી જોડે ના હોય તો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપેલા છે, ટેલિગ્રામની અંદરથી તમે આ ફ્રન્ટ છે ડાઉનલોડ કરી શકો છો। આપણે ટેલિગ્રામ ચેનલ છે તે લિંક ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તો જરૂરથી જોઈન થઈ જજો। રામદેવીનો સ્ટેટસ છે તેની નીચે આપણે ફ્રન્ટ આપી દઈશું, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને એડ કરી લેજો। ત્યારબાદ તમારે સ્ટેટસની અંદર બીજો કોઈ ફોટો અહીંયાથી એડ કરવો તો પણ તમે કરી શકો છો। ત્યારબાદ તમારે શું કરવાનું છે, સ્ટેટસને સેવ કરવાનું રહેશે। જેવું સ્ટેટસ સેવ કરવા માટે તમારે શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે નીચે એક્સપોર્ટ લખેલું દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે। આટલું કરશો એટલે એક્સપોર્ટ થવાનું શરૂ થઈ જશે, તમારું સ્ટેટસ છે માત્ર 1 થી 2 મિનિટની અંદર બની જશે। તો વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો, અને રામાપીરને તમે માનતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જય રામાપીર લખવાનું ભૂલતા નહીં મિત્રો। તો નવા એક વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી જય માતાજી।